તમારી પગાર આ હપ્તામાં તમે સેટરડે સુધી નહીં મળે તો તમે મંડે મારા ઓફિસમાં આવીને गाड़ी दे दे चार में से एक मिला और मैम इसी महीने से हम सबको मिनिमम वेजेस देंगे तो पंचायत नहीं देगी तो नगर पालिका देगी और पगार हमें 1800 रुपये मिलता है। હવે ડિસેમ્બરથી તમને બધાને જેટલી પગાર તમને મળવી જોઈએ એટલી પગાર મળશે અને जो 2 महीने 3 महीने की बाकी है वो कब तक देने वाले हैं? इसी हफ्ते दे देंगे। તમારી પગાર આ હપ્તામાં તમે સેટરડે સુધી નહીં મળે તો તમે મંડે મારા ઓફિસમાં આવીને મને 10 તારીખ પહેલા કરો એટલે અમારી ઉત્તરાયણ બોલો ને શાંતિ રાખને। અરે ભાઈ આ મહિનાની જ વાત કરો તમે તો હા આવતા મહિનાની વાત કરો છો તમે આ મહિના વીક સુધીમાં નહીં મળે તો તમે ઓફિસમાં આવીને આજ રોજ સફાઈ કામદારોને તમામ કર્મચારીઓને બોલાવીને સફાઈ અભિયાનનું કામ કરાયું। કલેક્ટર સાહેબનો હુકમ હતો તે હુકમ પ્રમાણે અમે જે કામગીરી અલીપુરા ચોકડી પ્લસ નગરપાલિકાની વચ્ચે રહીને કામગીરી જે કરી કલેક્ટર સાહેબે પોતે કામગીરી કરીને સફાઈ કામદારોને બી કામગીરી કરીને ત્યાર પછી કલેક્ટર સાહેબે જે અમારો આભાર વ્યક્ત કર્યો અને પગાર બાબતે જે રજૂઆત કરવાની હતી અમે પગાર બાબતે રજૂઆત કરી। અમારો 3 મહિનાનો પગાર બાકી હતો તે બી એક અઠવાડિયામાં જો પગાર તમને ના મળે તો અમારી કલેક્ટર ઓફિસમાં આવીને અમારે મળવા માટે વિનંતી એવું કહેવામાં આવ્યું છે અને બેને અમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે અને અમે બી બેનનો આભાર વ્યક્ત કર્યો છે। 3 મહિનાથી પગાર જમા હતો 3 મહિનાથી બાકી છે અમારો પગાર એ બાબતે અમે રજૂઆત કરી હતી બેનને ને બેને કીધું કે આ અઠવાડિયામાં જો તમારો પગાર ના મળી જાય તો અમારા સુધી આવજો એટલે અમે તમારે એની રજૂઆત કરીશું ફરી એટલે બેને અમને ઓફિસમાં બોલાવવાની વાત કરી છે અઠવાડિયામાં।